નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો ગુજરાતમાં આગામી 2 સપ્તાહ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોને સાવચેત રહેવા અને યોગ્ય પગલાં લેવા સલાહ પણ આપવામાં આવી છે। 11 થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાઓ રહેલી છે। 24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ અને જીવાતોનો ઉદ્ભવ થવાની શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। રાજ્યના ઘણા ભાગોમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદના ઝાપટા આવી શકે છે। વધુમાં જાણીએ તો આવતીકાલથી વરસાદના ઝાપટા વધી શકે છે। 15 તારીખથી હિન્દ મહાસાગરમાં એસ્ટમોસ્ફિયરિક વેવ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે, જેના કારણે 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદના ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ઝાપટા જોવા મળી શકે છે। આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આશાઓ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના એલાન છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ રહેલી છે। બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી પણ શક્યતાઓ રહેલી છે, જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે। તો 25 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની જશે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ઓગસ્ટના અંતના સમયમાં સારો વરસાદ લાવી શકે છે। સપ્ટેમ્બરના 7 તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ રહેલી છે। ટ્રાયફોડ કૃષિ અને બાગાયત પાકોમાં ઉપયોગ કરી શકશે।